સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ વેરાવળ પ્રભાસ પાટણ સંયુક્ત નગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાને કારણે વર્તમાન પ્રમુખ અને સભ્ય 14 માર્ચ સાંજે 6 વાગ્યાથી પૂર્વ બની જશે। ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ રાજ્ય સરકારે નગરપાલિકાના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી, જે અંતર્ગત 15 માર્ચ 2026 થી વેરાવળના પ્રાંત અધિકારી વિનોદ જોશી નગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે। નવી ચૂંટણી પૂર્ણ થઈ નવું બોર્ડ રચાય ત્યાં સુધી પાણી, ગટર, લાઇટ, સફાઈ અને અગ્નિશમન જેવી જરૂરી સેવાઓ સુચારુ રીતે ચાલુ રાખવાની જવાબદારી વહીવટદાર સંભાળશે। જે વેરાવળ પાટણ નગરપાલિકાની ટર્મ પૂર્ણ કરવામાં આવી છે, જે 14 માર્ચે પ્રમુખ સભ્ય બનશે, જે પૂર્વ વિનોદ જોશી વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં 5 વર્ષીય ટર્મ પૂર્ણ થવા પૂર્વે શહેરના હૃદય સ્થળે આવેલ આંબેડકર પાર્કના નવીનીકરણ બાદ તેનો લોકાર્પણ કરવામાં આવ્યો હતો, જે ભાજપના પ્રમુખ અને નગરસેવકોની હાજરીમાં પાર્કમાં હિંચકા, લપસણી, કલરિંગ વોટર, ફુવારા તેમજ હળવી એક્સરસાઇઝ માટેના સાધનો સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેથી બાળકો અને નાગરિકોને મનોરંજન તેમજ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ માટે સગવડ મળે। આ ઉપરાંત નગરપાલિકાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા શહેરને અતિ આધુનિક ફાયર ફાઇટર વાહન પણ આપવામાં આવ્યું હતું, જે આગની ઘટના સ્થળ પર પહોંચી 7 થી 8 માળ સુધી પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાની ક્ષમતા હાથ ધરવામાં આવી હતી।